કેશોદ શહેરમાં રામનવમીની 3 કિલોમીટર લાંબા રૂટની ભવ્ય શોભાયાત્રા યોજાતા રસ્તા પર હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। કેશોદમાં રામનવમી તહેવારને લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર 3 કિલોમીટર લાંબા રૂટની શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રામાં હિન્દુ સંગઠનોના કાર્યકરોની મોટી ફોજ ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિકો, હિન્દુ સમાજ અને સંગઠનો વિવિધ ફ્લોટ્સ અને ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયા હતા। જય શ્રી રામ। હું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ। આજ રોજ કેશોદમાં ભવ્યથી ભવ્ય રામનવમી રામ જન્મ મહોત્સવ 2 દિવસથી ઉજવાઈ રહ્યો છે। એમાં ગઈકાલે પણ હિન્દુ યુવા સંગઠન દ્વારા એક ભવ્યથી ભવ્ય રાસ ગરબાનું આયોજન કરેલું હતું। એમાં બહુની હજારો સંખ્યામાં લોકો જોડાયા હતા અને આજે રામનવમીની શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠન ટીમ બહુની સંખ્યામાં તન મન ને ધનથી જોડાઈ છે। લોકોના આશીર્વાદ મળે છે। તમામનો અમે હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય। જય શ્રી રામ। આ શોભાયાત્રામાં જુદી જુદી જગ્યાએ સામાજિક સંગઠનોના કાર્યકરો અને વેપારીઓએ સ્ટોલ ઊભા કરી શોભાયાત્રામાં જોડાનાર ભાવિકો માટે ફરાળી નાસ્તો, આઈસ્ક્રીમ, ઠંડા પીણા અને છાશની નિઃશુલ્ક વ્યવસ્થા કરી સેવા આપી હતી। આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સમાં વાનર સેના સહિત રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરનારા બાળકો સૌનું ધ્યાન ખેંચતા હતા। કેશોદ શહેર રામનવમી પહેલા રામમય બન્યું હોય 1 મહિનાથી શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ ગેટ લગાવાતા અને રસ્તાઓને રોશનીથી શણગારતા રસ્તાઓ લાઇટથી ઝળહળી ઉઠ્યા હતા। તહેવાર પહેલા 3 દિવસ લેસર, LED સ્ક્રીન, સાઉન્ડ શો અને ઓર્કેસ્ટ્રા પાર્ટીના સહારે દાંડિયા રાસ, હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન, હોમ હવન ઇત્યાદિ ધાર્મિક કાર્યક્રમો યોજાતા ભાવિકો રામ ભક્તિમાં લીન થયા હતા। જય શ્રી રામ। આજે રામનવમીના દિવસે પાવન પર્વત ઉપર અમારા સોઠિયા પ્રજાપતિ જ્ઞાતિના બધા જ્ઞાતિજનો હાજર રહી અને આ શોભાયાત્રાને પાવન કર્યું અને બહોળી સંખ્યામાં હાજરી દઈ અને ઉપસ્થિત થઈ અને જ્ઞાતિનું એકતા પ્રદર્શન કર્યું છે અને આ દિવસે ખૂબ જ બહોળી સંખ્યામાં આવ્યા છે પ્રજાપતિ સમાજ અને આ પાવન પર્વત બહુ વ્યવસ્થિત થયો છે, જેથી કરીને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ। રામનવમીની શોભાયાત્રામાં મુખ્યત્વે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ, હિન્દુ યુવા સંગઠન, લાયન નેચર ક્લબ, ભારત વિકાસ પરિષદ, રણછોડરાય મંદિર, આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ, લેવા પટેલ, કડવા પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, કડિયા ક્ષત્રિય કુંભાર સમાજ, ગુર્જર સુથાર, લુહાર, મોચી સમાજ, ગોસ્વામી રામાનંદી સાધુ સમાજ, દેવી પૂજક સમાજ, નવનાથ વણિક સમાજ, કોળી સમાજ, રામ જાનકી મંદિર, સિંધી સમાજ, રિદ્ધિ સિદ્ધિ ગ્રુપ, પુરુષોત્તમ લાલજી ગૌશાળા, હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ, માનવતા સેવા ટ્રસ્ટ, નિરાધાર વૃદ્ધાશ્રમ, જય અંબે ગ્રુપ, સદભાવના ટ્રસ્ટ અને સિયારામ સુંદરકાંડ સત્સંગ મંડળ જેવા સંગઠનોના આગેવાનો તથા કાર્યકરો ફ્લોટ સાથે જોડાયા હતા। શહેરના 2 મુખ્ય હિન્દુ સંગઠનમાં વિહિપના પ્રમુખ વિશાલ ભટ્ટ અને હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકીએ સૌ કોઈને રામનવમીની શુભકામના પાઠવી હતી। જય સિયારામ। લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા પ્રમુખ। આજ રોજ કેશોદની અંદર પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામનવમી જે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સમસ્ત કેશોદના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ શોભાયાત્રા આજરોજ કેશોદ કેડી ગ્રાઉન્ડથી શરૂઆત થઈ અને નગરના મુખ્ય રસ્તાઓ પર ફરી રહી છે। ત્યારે આ શોભાયાત્રાની અંદર વિવિધ સંસ્થાઓ, NGO તેમજ સમાજના રથ જોડાયેલા છે। તેમજ આ શુભ પ્રસંગે કેશોદ ધારાસભ્ય અને તેમજ વિવિધ આગેવાનો પણ જોડાયેલા હતા અને ખૂબ જ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાઓએ આ સાથ સહકાર આપેલો હતો। આ શોભાયાત્રામાં સંગઠનો દ્વારા, વેપારીઓ દ્વારા ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમ, ફરાળની વ્યવસ્થા રાખી અને આ શોભાયાત્રાને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા બનાવી તે બદલ અમે કેશોદની ધર્મપ્રેમી જનતાનો અમે આભાર માનીએ છીએ। અને આ 2 દિવસ થયા રામનવમીની પૂર્વ સંધ્યાએ 2 દિવસ સુધી આપણે કેશોદની અંદર 4 ચોક વિસ્તારમાં ભવ્ય લેસર શો મ્યુઝિક સાથે તેમજ 25 તારીખના રોજ શરદ ચોક ખાતે એક ધૂનનું આયોજન કરેલું હતું
આ જ રીતના કેશોદની અંદર આવા ધાર્મિક કાર્યોમાં કેશોદનો ખૂબ જ બહોળે પ્રમાણમાં સાથ સપોર્ટ મળે છે અને આ જ રીતના સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા સાથે જય સિયારામ.